चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। નીલકંઠ વર્ણીનું દિવ્ય વન વિચરણ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહેલા છીએ. સંવત 1849ની અષાઢ શુક્લ દશમીના દિવસે ઘરનો ત્યાગ કરીને નીકળેલા નીલકંઠ વર્ણી ફરતા ફરતા નૈમિષારણ્યમાં પધાર્યા. ત્યાંથી પણ હરદ્વાર, ગુપ્ત ગંગા, જ્યોતિર્મઠ, બદ્રીનાથ આ બધા તીર્થોને પણ તીર્થત્વ એમણે આપ્યું. એ વાત ગઈકાલે આપણે જોયેલી. શ્રીપુરની અંદર મઠના મહંતે આપને મઠની મહંતાઈ સોંપવાની વાત કરી, છતાં પણ વર્ણી પોતે ત્યાં પણ લોભાયા નહીં અને ત્યાંથી પણ એ ચાલી નીકળ્યા. એ ચરિત્ર પણ આપણે જોયેલું. એ વખતે લોકોને થયું કે જો સિંહને આ વશ કરી શકે છે તો પશ્ચિમ દેશની અંદર જ્યાં આગળ મનુષ્યનો ત્રાસ ઘણો છે ત્યાં વર્ણી જાય તો એ લોકોની પ્રજા પણ સુખી થઈ જાય. અને નીલકંઠ વર્ણીએ આપણે જોયું કે આગળ જતાં અહીંયા ગુજરાતની અંદર આવીને એ બધા લૂંટારૂ કોમો હતી એને પણ સુધારી. સાચા અર્થની અંદર એ સિંહ લોકોને બનાવ્યા કે વ્યસનની સામે, વિષયની સામે, વહેમ અને અંધશ્રદ્ધાની સામે એ ડગે નહીં. આવી પ્રકારનું કાર્ય એમનું ગઈકાલે આપણે જોયેલું. અને પછી જ્યારે પોતે બદ્રીનાથથી આગળ જવા માટે પોતાના ચરણ ઉપાડે છે એ વખતે એક બ્રાહ્મણ વર્ણીની પાસે આવ્યો અને વિનંતી કરી કે મારા સમયની અંદર બધા સાધુઓ, તપસ્વીઓ તપ કરતા, પરંતુ હું સતયુગ છું અને મારો ધર્મ આ કળીએ અત્યારે રહેવા દીધો નથી. માટે તમે ગમે તેમ કરી અને મને પુનર્જીવન આપો, આ કળિયુગની અંદર પણ તમે મારો ધર્મ સ્થાપો. આવી જ્યારે વિનંતી કરી ત્યારે વર્ણી હવે આશ્વાસન આપે છે આ સતયુગને. બ્રાહ્મણના વેશે આવેલો આ સતયુગ એને પ્રભુજી એ પોતે હવે આશ્વાસન આપી રહેલા છે. અને એ પોતે કરે છે વાત આ બ્રાહ્મણને કે તારી વાત સાચી છે, અત્યારે ક્યાંય જગતમાં એવા તપસ્વી સાધુઓ દેખાતા નથી. પરંતુ વર્ણી કહે છે, વર્ણી પોતે આ મહાત્માને એટલે કે પેલા બ્રાહ્મણને સમજાવે છે કે હું આગળ જતાં કેવા સાધુઓ બનાવીશ. તો એની વાત કરતાં વર્ણીએ લખ્યું, કરીશ હું સાધુ તપસ્વી કેવા, આ કાળમાં ક્યાંય જડે ન એવા, માધુ કરી ભીખ જમે જ માગી, ગોળા જળે મિશ્રિત સ્વાદ ત્યાગી. વર્ણી કહે છે કે હું એવા સાધુઓ બનાવીશ કે જે પોતે માધુ કરી એટલે કે ભિક્ષાવૃત્તિ ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા હોય. હું એવા સંતો આ વિશ્વની અંદર બનાવીશ કે જે પોતે પોતાનું જે અન્ન હોય એ પણ જળ નાખી અને સ્વાદને કાઢીને પોતે એ જમે. અને આ રીતે એ સતયુગને એમણે આશ્વાસન આપ્યું. અને આપણે જોઈએ છીએ કે આ હળાહળ કળિયુગની અંદર શ્રીજી મહારાજે સતયુગી સંતો એ તૈયાર કર્યા. એવા તપસ્વી સંતો કે જેનો જોટો આપણને આ દુનિયાની અંદર એ જોવા મળે નહીં. એકવાર ગોવિંદાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા, એ પણ ત્યાગી થયેલા અને ગઢડાની અંદર વિચરણ કરીને પોતે આવ્યા. એ વખતે મહારાજે જીવુબાને કહ્યું કે આ સંતો બધા વિચરણ કરીને આવ્યા છે તો તમે એમના માટે રોટલા ઘડી લાવો. એટલે જીવુબા 3 રોટલા ઘડી લાવ્યા. એક બાજરાનો હતો, એક ઘઉંનો હતો અને એક જુવારના લોટનો. અને આ 3 રોટલા થપ્પી મારી અને ત્યાં આગળ મહારાજ પાસે મૂક્યા. અને મહારાજે એને કહ્યું કે મહારાજ, અરે આ તમે સાધુને જમાડો. ત્યારે ગોવિંદાનંદ સ્વામી મહારાજે બોલાયા કે લ્યો તમે આ રોટલા જમી લ્યો, તમે વિચરણ કરીને આવ્યા હશો, થાક્યા હશો. ત્યારે ગોવિંદાનંદ સ્વામીએ જુવારનો રોટલો ઉપાડ્યો. કહેવાય સારો શાનો રોટલો? બાજરીનો રોટલો સારો કહેવાય, સારું ધાન કહેવાય. જુવારનું ધાન તો બાજરી કરતાં હલકું કહેવાય. પરંતુ ગોવિંદાનંદ સ્વામીએ જુવારનો રોટલો પહેલો જ હતો અને એને ઉપાડી લીધો. ત્યારે જીવુબા દૂરથી બોલ્યા કે મહારાજ, આ જુવારના રોટલાની અંદર આવી રીતે શું સ્વાદ આવશે તે એ સાધુએ લીધો. મહારાજ બોલ્યા કે જીવુબા, સિંહના તો સિંહ જ હોય, આ નિષ્કુળાનંદના દીકરા છે તેનામાં એવો ત્યાગ વિરાગી હોય કે નહીં?
તો આવી પ્રકારના એ સંતો એ મહારાજે તૈયાર કર્યા કે સારાનો ત્યાગ કરી દે અને નરસી વસ્તુ ઉપયોગની અંદર લે. આપણે તો આંખો મીચીને લેવાનું હોય ને તો એ બાજરાનો જ હાથમાં આવે. તો આવી પ્રકારે આપણી અંદર આ વૃત્તિ પડેલી હોય, જ્યારે આવા સંતો એ મહારાજે તૈયાર કર્યા. ગુણાતીતાનંદ સ્વામી નિત્ય બશેર મઠની ભૂખ વેઠતા. એકવાર મંડળ સાધુનું ગામમાં ગયું હશે અને બશેર મઠ વધ્યા, બધાએ જમી લીધું પણ એ મઠ વધ્યા. હવે કૃપાનંદ સ્વામી મંડળના મોવડી એમને થયું કે આ મઠ આપણે ફેંકી દઈએ અને કદાચ કોઈક જો સાધુ હોય અને જમી જાય તો સારું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમના મંડળમાં તેમને કહ્યું કે સ્વામી આ મઠ વધ્યા છે, તમે જમી જશો. અને એ વખતે પોતાના ગુરુની આજ્ઞા થઈ એટલે ગુણાતીતાનંદ સ્વામી બશેર મઠ જમ્યા પછી જમી ગયા. ત્યારે લોકોને ખબર પડી કે આ કેટલી ભૂખ એ રોજ પોતે વેઠતા હશે. તો આવી પ્રકારનું એમનું જીવન. જુનાગઢ મંદિરના મહંત હતા 40 વર્ષ સુધી, પણ સ્વામીએ દૂધનું ટીપું પોતાના મોઢામાં લીધું નહોતું. એકવાર મહારાજે એમને લટુરિયા બાવાના વિશે દર્શન દઈને કહેલું કે સાધુરામ તમારું પેટ બહુ તકતગે છે. હવે કશું તકતગતું નહીં, પણ મહારાજે ચરિત્ર આવું કર્યું તો ત્યારથી ગુણાતીતાનંદ સ્વામીએ નિયમ લઈ લીધો કે હવે દૂધ મોઢાની અંદર મૂકે એ હરામ. જીવન પર્યંત એમણે પોતે આ નિયમ પાળ્યો. આમ સ્વપ્ના જેવામાં દર્શન દઈને કહેલું તો પણ પાળ્યો આ નિયમ. તો આવી એમની તપની ખખા. સ્વામી કાયમ પોતે દોરો બાંધી રાખતા પોતાના પેટ ઉપર, એટલે જો વધારે ખવાઈ જાય તો પેલો દોરો ખેંચાય એટલે ખબર પડે, બીજા દાડ તરત ઉપવાસ કરી નાખે. આપણે બાંધે પણ ઇલાસ્ટિકનો જ બાંધે, જેટલો ખેંચાય એટલો ખેંચાય જ રાખે, કંઈ વજન વધતું નથી એવું આપણને લાગે. તો આવી પ્રકારના આ ગુણાતીતાનંદ સ્વામી હતા કે એના જીવનની અંદર આવી પ્રકારની આ દિસ્વાદી વૃત્તિ, તપની વૃત્તિ. કપડવંજ ગામ છે ત્યાં આગળ આપણો અત્યારે સ્વામિનારાયણનો સત્સંગ સારો એવો છે, મંદિર પણ થયેલું છે. પણ એ કપડવંજનો સત્સંગ શેનો કહેવાય? કઢીનો સત્સંગ. કઢીથી ત્યાં બધાને સત્સંગ થયેલો. એકવાર મહારાજના પરમહંસ સુખાનંદ સ્વામી એ ત્યાં આગળ ગયા હશે અને કંઈક આવી રીતે જમવાનું બધું ચાલતું હતું. એની અંદર આ સાધુને જોયા એટલે બધા એમને પણ બોલાવી લાવ્યા કે મારો આવો સારો પ્રસંગ છે ને તમારે જેવા સાધુ આવ્યા છે તો તમે અમારે ત્યાં ભોજન લો. અને પછી બધું આપ્યું એમને જમવાનું. એમાં કઢી પણ સ્વામીને આપવામાં આવી. સુખાનંદ સ્વામી તો કઢી પી ગયા. પછી બીજા માણસો જમવા બેઠા અને જેવા આમ કઢીનો એક સબડકો મોઢામાં લીધો ને બધાને આમ ઉબકા આવવા માંડ્યા. એટલી બધી કડવી કઢી હતી. ત્યારે બધાને થયું કે આપણને તો આ એક ઘૂંટડો ના ઉતર્યો અને પેલા સાધુને તો આપણે આગ્રહ કરીને કઢી જમાડેલી, તો એ બિચારા કેમ કંઈ બોલ્યા નહીં. પછી સુખાનંદ સ્વામી તો આમ નીકળી ગયા હતા વિચરણમાં, પણ 2-4 જણાએ જઈને ડાછા લઈ આવ્યા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલી બધી કડવી કઢી હતી છતાં પણ તમે કેમ બોલ્યા નહીં? ત્યારે એણે કહ્યું કે એકવાર મહારાજ એમને ગોળા જમવાનું પ્રકરણ આપેલું અને ગોળાની અંદર ગોળો વાળે ને એક મરચું આવી ગયેલું વઘારનું. હવે હા આમ કશું આમ એમાં બરકત જેવું હતું જ નહીં, પણ એ મરચું મેં આમ છૂટું પાડીને ખાધેલું. અને એ મારી વાત જ્યારે મહારાજના કાને પડી ત્યારે મહારાજ મારી ઉપર એકદમ કુરાજી થઈ ગયેલા કે સાધુને વળી આવા સ્વાદ શું જોઈએ કે મરચાં છૂટા પાડીને ખાય છે, અને કે આટલો બધો કુરાજી મારી ઉપર બતાવેલો. હવે અત્યારે હું જો આ કઢી કડવી જેવી ફરિયાદ કરું તો મહારાજ મારી ઉપર કેટલા બધા કુરાજી થઈ જાય. અને આ વાત સાંભળી બધાને આશ્ચર્ય થયું કે આવા સંતો આ કળિયુગની અંદર આવી પ્રકારનું તપ કરે છે, આવા નિસ્વાદી, અને બધા સત્સંગી થઈ ગયા. તે સત્સંગ કઢીનો સત્સંગ કહેવાય કપડવંજનો, કે કઢીમાંથી આખો સત્સંગ એ થઈ ગયો. કંઈ કથા વાર્તા કશું જ કર્યું નહીં અને છતાં પણ બધા સત્સંગી બની ગયા. તો આ શ્રીજી મહારાજના પરમહંસો હતા કે આવી તપસ્વીઓની પરંપરા એમણે પોતે ચલાવેલી. યોગીજી મહારાજનો પણ આપણે જીવનનો વિચાર કરીએ તો કેટલું બધું એમનું તપ. દર 2-3 દિવસ એક ઉપવાસ તો કરી જ નાખ્યો હોય, અને સારી રસોઈઓ તો એક્સ્ટ્રા કરવાનો ઉપવાસ પાછો. આપણે સારી રસોઈઓ તો ઉપવાસ થોડી કાઢીએ ઘણી વાર કે હવે કાલે કરી નાખીશું, કે આજે ખાઈ લેવા દો ને, હરિભક્તોનો ભાવ પૂરો કરી દઈએ. પરંતુ એ પોતે અન્નકૂટના દિવસે ઉપવાસ કરે, રસોઈના દિવસે પોતે ઉપવાસ કરે. તો આવી પ્રકારનું એમનું જીવન. પ્રમુખ સ્વામી મહારાજ બેહદ પધરામણીઓની વચ્ચે પણ લગભગ 55-56 વર્ષ સુધી દર ચાતુર્માસની અંદર મહિનાના ધારણા પારણા પોતે કરતા. ધારણા પારણા એટલે એક દિવસ નિર્જળા ઉપવાસ કરવાનું અને બીજે દિવસ જમવાનું, ત્રીજે દિવસ ઉપવાસ, એમ કરતાં કરતાં મહિના સુધી. હવે ઘેર બેઠા બેઠા વાંધો ના આવે, પણ રોજની 100-100, 200-200 પધરામણીઓ હોય, 3-3 સભાઓ હોય, હરિભક્તોની મુલાકાતો ચાલુ હોય, એની અંદર આવું તપ એ સ્વામી પોતે કરતા. ત્યારે આવી પ્રકારે આ જે સતયુગનો ધર્મ એ શ્રીજી મહારાજે પોતે સ્થાપ્યો. કેવળ સંતો જ નહીં પરંતુ હરિભક્તોની અંદર પણ કેટલું બધું તપ એ અત્યારે આપણને જોવા મળે. કંઈક ને કંઈક નિયમ ધર્મ આ બધા વ્રત તપ બધા કરતા જ હોય છે. હમણાં ગયા વર્ષે સ્વામી લંડનમાં હતા, તે 2 બાળમંડળના છોકરાઓને જમતી વખત ઊભા કરવામાં આવ્યા. બધો પરિચય અપાતો હશે બાળમંડળનો. એમાં એકની ઉંમર 9 વર્ષની હતી અને એકની ઉંમર 10 વર્ષની હતી. અને એ બેનો પરિચય આપતા એના સંચાલકે વાત કરી કે સ્વામી આ લોકો જ્યારથી જન્મ્યા છે ને
ત્યારથી હજી સુધી એ લોકોએ એક પણ નોમ કે એક પણ એકાદશી પડવા દીધી નથી. એના મા બાપ શરૂઆતમાં ખટકો રાખતા નાના હોય ત્યારે કે બીજું ખાઈ ના લે, અને જ્યારથી સમજણા થયા ત્યારથી પોતે નોમ ને એકાદશીના દિવસે એ અનાજ હજી સુધી ખાધું નથી. હવે આ પરદેશની ભૂમિની અંદર લોકોને એકાદશી ક્યારે આવે જ ખબર નથી હોતી અડધાને તો, પણ એની અંદર પણ આ 10-10 વર્ષના બાળકોના જીવનની અંદર આવું તપ. અમેરિકાની અંદર ન્યૂ જર્સીમાં એક યુવક હતા, પારક વ્રત કરેલું. પારક વ્રત એટલે 12 દિવસના સળંગ નિર્જળા ઉપવાસ, પાણી જ નહીં પીવાનું 12 દિવસ સુધી, જમવાનું પણ નહીં, અને પાછો ડાન્સની પ્રેક્ટિસમાં રહેલું, સ્વામી આગળ નૃત્ય પણ કર્યું. હવે આટલી બધી પ્રકારની આ તપની ભાવના અમેરિકા જેવા દેશની અંદર કે જ્યાં 24 કલાક લોકો ચક્કી ચાલુ જ હોય, માણસો ત્યાં જોગિંગ કરવા નીકળે કે શરીર બહુ વધી ગયું હોય ને એટલે તો જોગિંગ કરતાં કરતાં પાછો ખાતો જાય. હવે શરીર ઉતારવા દોડતો હોય અને દોડતા દોડતા પાછો ખાતો જાય. હવે આવી પ્રકારનો એ દેશ છે, પણ એની અંદર પણ આવા તપસ્વી બધા હરિભક્તો, યુવકો, બાળકો, બાઈ ભાઈ, એનો આખો સમાજ એ સ્વામીએ પોતે તૈયાર કર્યો છે. ત્યારે આજે મહારાજે વરદાન આપેલું એ આપણને આ મહારાજે સાર્થક કરેલું દેખાય કે આવી પ્રકારનું આ તપ બધું સ્વામીએ પોતે અને મહારાજે આ કળિયુગની અંદર એ બધું પ્રવર્તાવેલું છે. અને પાછી વિશેષતા શું કે ભક્તિ પ્રધાન તપ. તપ તો દુનિયામાં ઘણા કરે છે, પરંતુ એ તપ શેના માટે? છાપામાં ફોટા આવે એના માટે નહીં કે ફલાણાએ 8 દિવસના ઉપવાસ કર્યા, 25 દાડાનો ઉપવાસ કર્યા, પરંતુ ભગવાનને રાજી કરવા માટે. આપણા સંતો તપ કરે ને તમને ખબર નહીં પડતી કે આજે સંતોનો ઉપવાસ હોય છે. મહિને વર્ષની અંદર આપણા સંતો ઓછામાં ઓછા 75 નિર્જળા ઉપવાસ કરતા હોય છે. 2.5 મહિના તો જમતા જ નથી, પાણીએ નથી પીતા વર્ષમાંથી. મહિનાના 5 લેખે તમે ગણો, અને વળી પાછા ધારણા પારણા જેવા બીજા ઉપવાસો આવે, તો મહિનાના વર્ષના 75 દિવસ સુધી તો આ નિર્જળા ઉપવાસ જ બધાનો હોય છે. તો આવી પ્રકારનું આ તપ પણ કોઈને ખબર પડે? કોઈ પ્રકારનો મુહાટો નહીં, કેવળ ભગવાનને રાજી કરવા માટે તપ કરવાનું. આપણા સંપ્રદાયમાં બધા સંતો તપ કરે, પણ કોઈ દિવસ કાર્યક્રમ યોજાય કે આજે સંતોન પારણાનો કાર્યક્રમ છે, બધા આવજો. બહાર તો પારણાના કાર્યક્રમ યોજાય સ્પેશિયલ કે ભાઈ આમને આટલા દિવસના ઉપવાસ કર્યા, હવે પારણા રાખ્યા છે તો બધાને ભાવભીનું આમંત્રણ છે. અહીંયા તો યોગીજીમાં જ ઉપવાસ કરી નાખતા અને ભેગા સેવા કરતા કોઈને ખબર ન પડે કે આ સ્વામીને ઉપવાસ છે. તો આવી પ્રકારે કેવળ ભગવાનને રાજી કરવા માટે, પ્રસિદ્ધિની કોઈ અપેક્ષા નહીં, તો આ ભક્તિ પ્રધાન તપ. એકવાર છાપામાં જાહેરાત આવેલી કે આ ચાતુર્માસની અંદર કોઈ પણ આવી રીતે ઉપવાસ કરશે 8 દિવસના સળંગ, તો એને બ્યુટી પાર્લરની અંદર કન્સેશન આપવામાં આવશે. આવી જાહેરાત આવેલી છાપામાં. હવે આ તપ બધું શેના માટે? ભગવાન તો એની અંદર આવે જ નહીં વચ્ચે, કેવળ આ લોકના ફાયદા એના માટેનું તપ થતું હોય છે. તો આવું તપ નહીં. મહારાજે કેવું તપ પ્રવર્તાવ્યું? ભક્તિ પ્રધાન તપ. કારણ કે કેવળ તપ તો આ ઝાડે કરે છે ને, ઝાડે ટાળ, તડકો, વરસાદ બધું સહન કરે છે. કેવળ તપથી કંઈ કલ્યાણ નથી, પણ આવું ભક્તિ પ્રધાન તપ. સંસ્કૃતની અંદર એક શ્લોકમાં બહુ સુંદર વાત લખી છે કે મીનઃ સ્નાન રતઃ ફણી પવન ભૂક મેષસ્તુ પર્ણાશને નિરાશી ખલુ ચાતક પ્રતિદિનમ શેતે બિલે મૂષક ભસ્મોદ્ધૂલન તત્પરો નનુ ખરો ધ્યાનાધિરૂઢો બક સર્વે કિમ નહીં યાતિ મોક્ષ પદવીમ ભક્તિ પ્રધાનમ તપઃ. કવિ કહે છે કે દુનિયામાં તપ તો જુઓ ને કેટલું બધું લોકો કરે છે. મીનઃ સ્નાન રતઃ, માછલી આખી જિંદગી પાણીમાં જ બેસી રહે છે, હવે ઓછું તપ કહેવાય? કેટલું બધું એનું તપ છે. ફણી પવન ભૂક, ફણી એટલે કે સર્પ, સાપ, એ આખી જિંદગી પવન ખાઈને જ પોતે રહેતો હોય છે. તેનું પણ કેટલું તપ, વાયુ ભરખીને જ રહે, અનાજે નહીં ખાતો, કાંઈ જ નથી ખાતો એ, તેનું પણ તપ તો છે જ. મેષસ્તુ પર્ણાશને, ઘણા લોકો કહે કે ભાઈ ફલાણા મહાત્મા તો કેવળ આમ કંદમૂળ ઉપર જ રહે છે, પાંદડા ખાઈને જ રહે છે, ફળાર જ કરે છે. તો ઘેટું એવું જ કરે છે. ઘેટા પણ ખાલી પાંદડા ઉપર આખી જિંદગી પોતાની વિતાવે છે. એનું પણ તપ તો જબરજસ્ત છે. નિરાશી ખલું ચાતક, ચાતક પક્ષી છે એવું આપણે સાંભળીએ છીએ કે અમુક નક્ષત્રમાં થયેલો વરસાદ હોય ને એનું જે પાણી પીવે, બાકી આખું વરસ એ પોતે પાણી પીતું નથી. તો એ પણ કેટલું બધું તપ કહેવાય. એ પણ બધું આવી રીતે તપ વર્ષો દિવસોના દિવસો સુધી કરે છે. પ્રતિદિનમ શેતે બિલે મૂષક, મૂષક એટલે કે ઉંદર. ઉંદર પોતાની મોટાભાગની જિંદગી એ દરમાં જ કાઢી નાખે છે. ઘણા બધા લોકો કહેતા હોય કે ફલાણામાં ભોયરામાં જ દટાયેલા રહે છે, પણ એ તો ભાઈ ઉંદરે રહે છે. એવું તપ તો ઉંદરડોય કરતો હોય છે. ભસ્મોદ્ધૂલ અને તત્પરો ખરો, કે ખર એટલે કે ગધેડો, એ તો પોતે આખી જિંદગી પોતાના શરીર ઉપર ધૂળ ને ભસ્મ જ ચોપડતો રહે છે. તો એનું તપ તો કહેવાય જ ને. લોકો ભસ્મ લગાવતા હોય છે, ભસ્મ, કે આપણે આવી રીતે શરીર ઉપર ભસ્મ લગાડીને ફરવું, આવું પણ તપ લોકોના મનની અંદર ફિટ થયું કરતા હોય છે. તેવું તપ તો કે ગધેડો પણ કરે છે. અને ધ્યાનાધિ રૂઢો બકહ, અને બગલો એ પણ કેટલો આમ વ્યવસ્થિત તળાવ કે નદીમાં ધ્યાનની અંદર ઉતરી જાય છે. પરંતુ સર્વે કિમ નહીં યાંતિ મોક્ષ પદવી. જો તપથી જ મોક્ષ મળતો હોય તો આ બધાનો મોક્ષ થવો જોઈએ.
ઉંદરડાનો થવો જોઈએ, ગધેડાનો થવો જોઈએ, માછલીનો થવો જોઈએ, બગલાનો થવો જોઈએ, સાપનો થવો જોઈએ, પણ સર્વે કિમ નહીં યાંતિ મોક્ષ પદવી, બધા કેમ મોક્ષને નથી પામતા? તો ભક્તિ પ્રધાનમ તપઃ, ભક્તિ પ્રધાન તપ છે આ. તો એનાથી કલ્યાણ થાય. તો એ તપમાં જે ખૂટતું તત્વ હતું ને એ શ્રીજી મહારાજે ઉમેરી આપ્યું કે ભગવાનને રાજી કરવા તપ કરવાનું. તો આવી પ્રકારની આ તપની પરંપરા એ શ્રીજી મહારાજે પોતે વિસ્તારી હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સુંદર વાત એમણે લખી છે કે આપણા માટે મોટામાં મોટું તપ શું? ભલે આપણે હિમાલયમાં જઈને હિમાળો ના ગાળી શકીએ, ભલે ઊંધે માથે લટકીને તપ ના કરી શકીએ, ભલે આપણે નકોરડા ઉપવાસ એક સાથે ઘણા બધા ખેંચી ના શકીએ, પણ મહારાજે બહુ સુંદર વાત આપણા માટે લખી છે કે સત્સંગના નિયમમાં રહેવું ને એ મોટામાં મોટું તપ છે. આપણને જે મહારાજ અને સ્વામીએ નિયમ આપ્યા છે એમાં આપણે વર્તીએ એ આપણું તપ એમાં આવી ગયું. સ્વામીએ કહ્યું કે ભાઈ બહારનું ખાવું નહીં ને પીવું પણ નહીં, એ જો આપણે પાળીએ તો બધું તપ એની અંદર આવી ગયું. સત્સંગી માત્રને આ સ્વામી નિયમ આપે છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખી ગયા છે કે ભાઈ આપણે બહારનું કંઈ ખાવું પીવું નહીં. તો એ પ્રમાણે જો આપણે રહીએ તો એ આપણું તપ થઈ ગયું કહેવાય. પરંતુ અત્યારે માણસને સ્વાદ વૃત્તિ એવી હોય છે કે એને ઘરના કરતાં બહારનું જ બધું સારું લાગે. હવે એમાં કેટલાય સ્વાસ્થ્ય બગડતા હોય છે, કારણ કે કોણ જાણે કેવી રીતે બધું બનાવતો હોય. એકવાર મોહન સ્વામીએ વાત કરેલી, એ પધરામણીએ નીકળ્યા છે સવારના પહોરમાં, એમાં કોઈક ભજીયાની દુકાનવાળાએ દુકાન ખોલેલી, પણ બનેલી એવું કે રાત્રે એની દુકાનમાં બધા ઉંદેરડા ફરતા હશે, એમાં પેલું જે તેલનું કઢાયું હોય ને એની અંદર એક ઉંદેડો પડી ગયો છે. મુંબઈના ઉંદેડા આવા મોટા મોટા બિલાડી જેવા હોય, ઘૂસ કે એને. તો આવી પ્રકારના એ ઉંદેરડા, એમાં એ પોતે પડી ગયેલો અંદર. હવે પડી ગયેલો એટલે આખી રાત પડે રહેલો ને તો ઘણું બધું તેલ ચૂસી ગયેલો, કારણ કે એનું શરીર હતું એ ચૂસી ગયું હશે થોડું ઘણું તેલ. તો પેલા કંદોએ દુકાન ખોલી, હવે એમને એમ તો બહાર કેમનો ફેંકી દે ને, તો ઘણું બધું તેલ જતું રહે એમાં. એટલે રીતસર એને પકડીને નીચોયો પેલા કઢાયાની અંદર. પણ મક્ખી ચૂસ કહીએ ને એમ આ ઉંદર ચૂસ વેપારી હશે, તો એને નીચોવીને બધું તેલ કાઢી નાખ્યું, પછી એને પોતે ફેંક્યો અને એમાંથી ભજીયા બનાવ્યા છે, લોકોએ ખાધા હશે પાછા. તો આવી પ્રકારે કેટલું લોકો આવી રીતે બહાર બધું થતું હોય છે. તો એની અંદર આપણા સ્વાસ્થ્ય પણ બગડે. અમદાવાદની અંદર લો ગાર્ડન આગળ બધી લારીઓ ઊભી રહે છે. વાત એવી સાંભળેલી કે લોકો બધી વાનગીઓ બનાવતા જલ્દી આથો કેમ ન આવે, એના માટે જે કંઈ ગટરના ઢાંકણા હોય ને એને ખોલીને અંદર તપેલી મૂકી દે ખીરાની, એટલે જલ્દી ઇન્સ્ટન્ટ આમ આથો આવી જાય એની ગરમીથી, અને પછી બધાને ઇડલી ઢોસા જે હોય બધું જમાડે. તો આવી પ્રકારની બધી વાનગીઓ બહાર બનતી હોય છે. એના કરતાં આપણે ઘરમાં જે ભાવતું એ બનાવી ના ખાઈએ, પૈસા એ બચે ને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો એ આપણે જો કરીએ ને આપણું તપ એની અંદર આવી ગયું. પહેલાંના જમાના કેવું હતું કે માણસો ઘેર ખાતા અને બહાર ઝાડે ફરવા જતા, ઘેર પોતે જમતા અને બહાર ઝાડે ફરવા જતા. અત્યારે ઊંધું થઈ ગયું, બહાર ખાય છે ને ઘેર ઝાડે ફરવા આવતા હોય છે. એટલે આપણે એવું કરવું નહીં. આપણે હવે સત્સંગી છીએ તો બહારનું ક્યાંય આપણે ખાવું પીવું નહીં, કારણ કે એની અંદર મહારાજે કહ્યું ગાળેલું કંઈ પાણી વાપર્યું હોય, તેલ વાપર્યું હોય, કોણ જોવાઈ ગયું છે? આ તમારા જ પડોશમાં છાણી ગામ છે, ત્યાં મહારાજના વખતમાં બધા હરિભક્તો સાવ આમ નીચી જ્ઞાતિના, વણકર જ્ઞાતિના રહેતા હતા, હરિજન જ્ઞાતિના. પરંતુ એકવાર ગામના કોઈક મોટા શ્રેષ્ઠીએ રસોઈ બનાવી હશે અને પ્રસંગ એવો આવી ગયો કે કંઈ જમવા જેવું રહ્યું જ નહીં એને. એટલે આ બધું બનાવેલું ક્યાં લઈ જવું? એટલે બધાએ કહ્યું હાલો કે આ બધી વસ્તી છે એને આપી આવીએ. અને બધા આવ્યા હરિજન વાસની અંદર અને કહ્યું કે જો અમે આ બધું સારું સારું બનાવેલું, પરંતુ અમારે હવે પ્રસંગ એવો આવી ગયો છે, કોઈક ગામમાં ગયું હશે તો કે હવે અમારે તો જે જમા એવું રહ્યું નથી, માટે તમને આપીએ છીએ, તમે બધા શાંતિથી જમી જજો. એમને એમ કે આ લોકોએ તો આવું જોયું જ નહીં, તરત તૈયાર થઈ જશે ખાવા. પણ પેલા કહ્યું ભાઈ તમારું અમને ન ખપે કે, એટલે પેલા કે તમારું અમને ના ખપે, અમારે એવું તમને કેમનું ના ખપે? અમે તો આમ ઉચ્ચ વર્ણના કહેવાઈએ કે તમારું અમને ખપે જ નહીં. કે કેમ? અમે કે સ્વામિનારાયણના સત્સંગી છીએ અને મહારાજ એમને નિયમ આપે છે કે ગાળ્યા વગરનું પાણી પણ પીવું નહીં. અને તમે કેવું પાણી આ રસોઈમાં વાપર્યું એ માટે ઉપાડો તમારા વાસણ, અમારે કંઈ જોઈતા નથી. તો આવા સંસ્કારો એ શ્રીજી મહારાજે રેડેલા. તો આ તપ આપણે હવે કરવાનું. પેલું બધું તપ આપણે કંઈ જંગલમાં જવાનું હવે રહ્યું નથી. સ્વામી કે ઘરમાં જ રહો, પણ આવી રીતે આ તપ કરજો, સત્સંગના નિયમમાં રહેવું. ડુંગળી, લસણ, હિંગ આ તે બધું હોય ને તો એ ખાવું નહીં, આપણા માટે છે જ નહીં. તો આવી પ્રકારે સ્વામી કે આપણે જો નિયમમાં રહીએ સત્સંગના, એની અંદર આપણું બધું જ તપ એ સ્વામી કહે છે કે આવી ગયું. એકાદશી નોમ 2 કરીએ, મહિનાની અંદર 3 ઉપવાસ, 2 એકાદશી ને 1 શુદ્ધ નોમ. સ્વામી કે એની અંદર સત્સંગી બધા તપ આવી ગયા. તો આ તપની વાત એ અત્યારે આપણને સ્વામી સમજાવે છે. તો આવી પ્રકારે વાત આ બદ્રીનાથની અંદર મહારાજે પેલા બ્રાહ્મણને કરી અને એને આશ્વાસન આપી. અને જ્યારે શ્રીજી મહારાજ એ પોતે આગળ જઈ રહેલા છે અને એ વખતે
પેલો તો રાજી થઈ ગયો બ્રાહ્મણ, પણ મહારાજે જ્યાં આગળ ડગલું મૂક્યું અને ત્યાં આગળ એક ક્ષત્રિય પોતે આવ્યો. અહીંયા લખે છે કે ત્યાં આવ્યો તે પછી ક્ષત્રિ કોઈ, કરે મુખે ખૂબ વિલાપ રોઈ. કહે પ્રભુ હે નર કોણ તું છે, કરે ઘણું રોદન કષ્ટ શું છે. એક ક્ષત્રિય આવીને ભગવાનના પગમાં પડ્યો ને પોકે પોકે રડવા માંડ્યો. ત્યારે ભગવાને એને પૂછ્યું કે લ્યા ભાઈ, તું શા માટે રડે છે અને તને શું દુઃખ આવી પડી ગયું કે જેને કરીને આ તારા આંસુ સુકાતા નથી. ત્યારે પેલો ક્ષત્રિય કહે છે કે સુણો કહું હે હરિ સર્વ વેતા, જાણો મને તો જુગનામ ત્રેતા. મારે સમે સૌ જનયજ્ઞ કરતા, તેથી સુરો સંકટ સર્વ હરતા. હે નાથ ભૂમા મુજ ધર્મ સ્થાપો, એવું મને તો વરદાન આપો. કહે હરિયજ્ઞ ઘણા કરીશ, હું ધર્મ તારો અતિ આચરીશ. એક ક્ષત્રિય પોતે ત્રેતાયુગ હતો અને ત્રેતાયુગ એક ક્ષત્રિયનું રૂપ ધારણ કરીને મહારાજ પાસે આવ્યો અને મહારાજને કહ્યું કે મહારાજ, મારા યુગની અંદર તો બધા લોકો યજ્ઞ કરતા, કારણ કે આ સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરો વાચ પ્રજાપતિ. ગીતામાં ભગવાને કહ્યું કે બ્રહ્માએ આજ્ઞા કરેલી બધાને કે તમે બધા યજ્ઞ કરજો અને દેવતાઓને સંતુષ્ટ કરજો, અને એ દેવતાઓ યજ્ઞથી તુષ્ટ થઈ અને તમને વરસાદ આપશે, પ્રકાશ આપશે, પવન આપશે, અને એ રીતે પરસ્પરમ ભાવયંત શ્રેયો પરમ અવાપ્સ્યથ. એકબીજાની સેવા કરતા કરતા તમે પરમ કલ્યાણને પામજો. પરંતુ અત્યારે આ કળિયુગની અંદર એ યજ્ઞનું જ કાંઈ ઠેકાણું રહ્યું નથી, અને કદાચ યજ્ઞ થતા હોય તો પણ ભગવાન બધા જ હિંસક યજ્ઞો અત્યારે આ પૃથ્વી ઉપર થઈ રહેલા છે. માટે તમે મારા સમયની અંદર જેવા યજ્ઞો અહિંસક થતા એવી રીત પ્રવર્તાવો. આ ત્રેતાયુગનું કષ્ટ હતું. જ્યારે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે યજ્ઞોની પણ દુર્દશા થયેલી. અહિંસક યજ્ઞો તો ભૂસાઈ ગયેલા અને જ્યાં જુઓ ત્યાં હિંસામાં યજ્ઞો થતા. કેટલા બધા પશુઓ એ ત્યાં આગળ એની અંદર હોમાતા. અને કારણ શું આપે યજ્ઞ કરનારા બ્રાહ્મણો? આમ તો ખાવું હોય પોતાને માંસનો પ્રસાદ, પરંતુ પિતાની પાછળ તમે જો આ પશુને હોમશો તો પશુ પણ સ્વર્ગમાં જશે અને તમારો પિતા પણ સ્વર્ગની અંદર જશે. માટે કે પશુ લઈ આવો એનો આપણે હોમ કરવો પડશે. અને આવી રીતે આ નિર્દોષ પ્રાણીઓની બધી હિંસા થતી. હવે પશુને હોમવાથી જો ઉપર ગયેલો બાપ સ્વર્ગમાં જતો હોય તો બલદેવ ઉપાધ્યાય કહે છે કે બાપને સીધો હોમી દીધો હતો, સીધો ફ્લાઇટમાં બેસી ના જતો રહે સ્વર્ગમાં, તો વગર લેવા દેવાનું બિચારા પશુને મારવું. પરંતુ આ રસાસ્વાદને પોષવા માટે એવું કહેવાય છે કે મેં અમદાવાદ બાજુ એક બ્રાહ્મણના ઘરમાંથી 60 કિલો માંસ નીકળેલું એને પ્રીતિ ભોજન માટે રાખેલું કે યજ્ઞ પૂરો થાય એટલે પછી બધાને પ્રસાદ આપણે એનો આપીશું. હવે કેટલી બધી હિંસા એ આ બધી પશુઓની એ વખતે થતેલી, અને એ દુઃખ આ ત્રેતાયુગે ભગવાનની આગળ રજૂ કર્યું. મહારાજે કહ્યું તું કાંઈ ચિંતા કરતો નહીં, અને તારા જ સમયની અંદર જેવા અહિંસક યજ્ઞો હતા એવા હું પ્રવર્તાવીશ. અને શ્રીજી મહારાજે પોતે એ આગળ જતા કાર્ય પણ કર્યું. આખા ગુજરાતની અંદર ઠેર ઠેર એમણે એવા અહિંસક યજ્ઞો કર્યા. એની અંદર એમને ઘણું બધું વેઠવાનું આવ્યું. રાજાઓ એમને પકડવા માટે તૈયાર રહેતા. ભુજનો દિવાન કહો કે આ વડોદરાનો દિવાન કહો કે અમદાવાદનો સૂબો કહો કે વિસનગરનો સૂબો કહો, બધા જ આમ શ્રીજી મહારાજને પકડવા માટે તૈયાર. કે આ પ્રકારના અહિંસક યજ્ઞો પ્રવર્તાવે છે તો પછી આપણને આજે માંસ મદિરાનો પ્રસાદ મળતો તે આપશે કોણ? તો આવી પ્રકારની લોકોને એમના પ્રત્યે ઘૃણા થઈ ગઈ હતી. લોકો એમનો ખૂબ જ દ્વેષ કરતા, અને છતાં પણ એ શ્રીજી મહારાજ પોતે પાછા પડ્યા નહીં અને આપણી સંસ્કૃતિનું જે આ અંગ હતું એને બધું પુષ્ટ કરી આપ્યું. અમદાવાદનો સૂબો તો એવો અકળાઈ ગયો કે એને કહી દીધું શ્રીજી મહારાજને કે તમારે જ્યાં સુધી મારી સત્તા હોય ત્યાં સુધી અમદાવાદની અંદર આવું નહીં. અમદાવાદમાંથી મહારાજને કાઢી મૂક્યા. દેશ નિકાલની સજા મહારાજને ફરમાવેલી, પણ એને ક્યાં ખબર હતી કે જે અમદાવાદમાંથી એ મહારાજ જાય છે ત્યાં જ એ જ અમદાવાદની અંદર આખા વિશ્વમાં સ્વામિનારાયણનું નામ ગુંજીતી કરનાર બોચાસણવાસી સંસ્થાનું હેડક્વાર્ટર્સ સ્થપાવવાનું છે. એ વખતે એને કંઈ એવો ખ્યાલ હતો નહીં. આજે વિશ્વભરની અંદર આપણી જે પ્રવૃત્તિઓ ચાલે છે એનું મુખ્ય મથક જ અમદાવાદમાં સ્થપાયું. તો આ ભગવાનને આવું બધું પણ સહન કરવું પડતું કે યજ્ઞ કરતા. હવે સારું કામ હતું, પરંતુ એની અંદર આ રાજાઓના વિઘ્ન આવતા, બ્રાહ્મણોના વિઘ્ન આવે. જે કંઈ બધા બ્રાહ્મણો ભેગા થયા હોય એક જ ઈરાદાથી આવ્યા હોય કે ખૂટવાડવું અને ખોટું દેખાડવું, કે એટલું બધું ખાઈએ કે આ બધું સ્વામિનારાયણનું ખૂટી જાય ને પછી બહાર લોકમાં હોવા થાય કે આ બધાને બોલાયા જમવા પણ પૂરું કરી શક્યા
નહીં, પરંતુ મહારાજ તો પોતે સાક્ષાત ભગવાન હતા. એની આગળ આ જીવનું શું ચાલે? અને એ રીતે બ્રાહ્મણો પણ બધા પાછા પડ્યા. ઘણા બધા લાડવા બનાવે, બધા તળાવમાં નાખી આવે. રાત્રે ઘીના જે કુલડા હોય બધા ઢોળી નાખે અને બીજે દાડે બધી ઓહાપો કરે કે કઈ છે નહીં યજ્ઞની અંદર, અને શું અમને બોલાવે ના અંતે બધું. અને આવી રીતે પણ બધા વિઘ્નો કરતા. છતાં પણ શ્રીજી મહારાજે એ અહિંસક યજ્ઞો એ સંસારની અંદર આ પ્રવર્તાવ્યા. અને જે બ્રાહ્મણો વિઘ્ન કરતા એને પાછા સાચવ્યા. ભગવાનની દયા તો જુઓ કે જે બધા બ્રાહ્મણો એ આ યજ્ઞની અંદર મહારાજનું ભૂંડું દેખાય એના માટે પ્રવર્તતા, એને પણ શ્રીજી મહારાજે એ ખૂબ જ જમાડ્યા. એ બ્રાહ્મણો થાકી જાય જમી જમીને, ત્યાં સુધી મહારાજ પોતે પીરસવા નીકળતા. કેટલાક તો એટલું જમતા કે મોજડીએ દેખાય નહીં પહેરવાની પછી, કારણ કે એટલું બધું આમ પેટ આગળ વધી ગયું હોય તો મોજડી બીજાને પહેરાવી પડે. આવી પ્રકારે એ બધા જમતા જામતા જાય છે મારા પ્રાણ. એવી પ્રકારે વાતો કરતા કરતા એ બધા બ્રાહ્મણો બધું ભોજન લેતા અને કહેતા કે આપણા કુળની અંદર તો ખાટલે નહીં પણ પાટલે મરે એના વખાણ થાય, માટે કે આ સ્વામી જમાડે છે તો બરાબરનું દેહ ખોટો કરીને જમજો. અને આ રીતે મહારાજે આવા બધા યજ્ઞો એ ખૂબ જ એ વખતે કર્યા. અને આ ત્રેતાયુગને જે એમણે પોતે વરદાન આપેલું એને પણ એમણે પોતે પુનર્જીવિતા કળિયુગની અંદર કર્યો. ત્રેતાયુગને આવું આશ્વાસન મહારાજે પોતે આપ્યું. અને ત્યાર પછી શ્રીજી મહારાજ થોડાક આગળ નીકળ્યા અને એ વખતે ત્યાં વળી પાછો એક માણસ પોતે આવ્યો. ત્યાં વૈશ્ય રૂપે નર એક આવ્યો, પોકાર સંકષ્ટ તણો સુણાવ્યો. તેને વળી શ્રી હરિ એમ પૂછે, શું કષ્ટ છે ને નર કોણ તું છે? ત્યાં એક વૈશ્ય જાતિનો માણસ એ મહારાજની પાસે આવ્યો અને એણે પણ પોતાના કષ્ટનો પોકાર આ નીલકંઠ વર્ણિની સામે કર્યો. ત્યારે મહારાજે પૂછ્યું કે તારું કષ્ટ શું છે અને તું કોણ છે એ મને કહે. ત્યારે એ વ્યક્તિ પોતે કહે છે, ત્યારે કહે દ્વાપર નામ મારું, ઈચ્છું સદા હું શરણું તમારું. મારા સમામાં તજી અન્ય ચર્ચા, સૌલોક કરતા સુરમૂર્તિ અર્ચા. આ કાળમાં ભક્તિ પથે જનારા, તે ધર્મથી ભ્રષ્ટ દિશે થનારા. સદ્ધર્મ સાથે શુભ ભક્તિ માર્ગ, હતો હણી તે કર્યો કુમાર્ગ. એ પોતે કહે છે કે હું વર્ણી દ્વાપર યુગ છું અને મારા સમયની અંદર બધા નર નારીઓ એ ધર્મ સહિત ભક્તિ કરતા અને નિત્ય બીજી બધી ચર્ચાઓ છોડી અને ભગવાનના મંદિરમાં જતા, ભગવાનના મંદિરની અંદર જઈને બધા ભક્તિ કરતા. પણ અત્યારે એવું પણ કોઈ વાતાવરણ કે રહ્યું નથી. મારો ધર્મ યા કળિયુગે બધો લુપ્ત કરી નાખ્યો છે, માટે તમે મારા સમયની અંદર જેવી ધર્મ સહિત ભક્તિ હતી એને પ્રવર્તાવો. અને મારા સમયની અંદર જેવી રીતે બધા મંદિરો થતા એ મંદિરોની પરંપરાને પણ તમે એ વળી પાછી પુનર્જીવિત કરો. તો આ દ્વાપરની પણ એવી દુર્દશા થઈ ગયેલી. દ્વાપર યુગની અંદર ધર્મ સહિત ભક્તિ બધી લોકો કરતા, પરંતુ આ કળિયુગના સપાટાની અંદર માણસના જીવનમાં પરિવર્તન કેવું આવ્યું? ભક્તિ પોતે કરે પણ ધર્મની સાથે કંઈ લેવા દેવા હોય નહીં. અત્યારે આપણે બહાર જોઈએ છીએ કે કેટલી બધી ભક્તિ એ માણસના જીવનની અંદર આપણને ઘણીવાર દેખાય. અત્યારે આ શ્રાવણ માસ ચાલે છે તો ભક્તિની સિઝન કહેવાય. શિવલિંગને શરદી થઈ જાય ને એટલું લોકો દૂધ ને પાણી ચડાવે એની ઉપર, કે શ્રાવણ મહિનાની અંદર આપણે કે મહાદેવની અંદર જવું જોઈએ અને દૂધ ને પાણી ચડાવવું જોઈએ. પણ દૂધ ને પાણી ચડાવીને બહાર નીકળે તરત તમાકુ ડોચો પાછો મોઢાની અંદર નાખે. તો એ ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાન સુધી એવી ધર્મ વગરની ભક્તિ એ ક્યારે પહોંચે નહીં. લોકોને આમ બધી શ્રદ્ધા ભગવાનમાં હોય છે પણ ધર્મનું કંઈ ઠેકાણું હોય નહીં. હનુમાન ચાલીસા મોઢે પણ તમાકુ મોઢે હોય પાછી, એ કઈ બીજે હોય નહીં દુકાન હોય એ મોઢે જ હોય. તો આવી પ્રકારે આ બધી ભક્તિ આજે લોકો કરતા હોય છે. શ્રાવણ મહિનામાં દાઢું વધારવામાં ઘણા ભક્તિ આવી જાય કે કેમ આ દાઢી વધારી, કે બધા શ્રાવણ મહિનો ચાલે છે ને કે તપ થઈ જાય. હવે એમાં કઈ ભક્તિ નથી. આ ધર્મ નિયમ પાળો અને પછી આવી રીતે ભક્તિ થાય તો એનો કઈ અર્થ રહેતો હોય છે. બાકી એ ધર્મ વગરની ભક્તિ ભગવાન સુધી પહોંચે નહીં. તમને જમવા માટે બેઠા હોય અને સારામાં સારી તમારી ભાવતી વાનગી હોય અને એ જ પીરસવા માણસ નીકળ્યો હોય, પરંતુ એ પોતે ગટરમાં હાથ ડબોળીને પછી ગુલાબજાંબુ લઈને તમને આપે તમને ભાવશે?
ખાવું નથી, ભલે ભૂખ્યો રહે પણ આ ગુલાબજાંબુ ખાવા નથી. એમ ભગવાનને આપણે ભક્તિ કરીને બધું ચડાવીએ, પુષ્પહાર વગેરે પૂજા કરીએ, પણ આપણો હાથ તો બાજુ અધર્મમાં જ પડ્યો હોય તો ભગવાન પણ એ ભક્તિ સ્વીકારતા નથી. માટે આવી પ્રકારની ભક્તિ આજે આપણને બહાર બધી જોવા મળે છે કે ધર્મ વગરની ભક્તિ. પરદેશની અંદર એક ભાઈના ત્યાં સંતો પધરામણીએ ગયા, એના દિવાનખંડમાં જોયું તો આમ બધી જ પ્રકારના અવતારોની મૂર્તિઓ, 24 અવતાર જે થઈ ગયા ભારતની ભૂમિમાં, બધાની મૂર્તિઓ એણે પધરાવેલી. સંતો રાજી થઈ ગયા કે આવા દૂર દેશની અંદર જ્યાં ભલભલા સંસ્કારો ધોવાઈ જાય ત્યાં આટલી બધી ભક્તિ એમને. એટલે સંતોએ વાત કરી કે તમે બહુ સારું કર્યું, આટલા બધા ભગવાનના અંતે બધું રાખ્યું છે. અને પછી એણે કહ્યું બધા મારા ઘરમાં પણ તમે ફૂલ છાંટી દો, આખું બધું પ્રસાદીનું થઈ જાય. એટલે સંતો નીકળ્યા ફૂલ છાંટવા. અને પછી બાજુની રૂમમાં ગયા તો ત્યાં તો આખું પબ હતું નાનું, દારૂનું પીઠા જેવું, દારૂની બોટલ ના અંતે બધું પડેલું ત્યાં આગળ. એટલે સંતોને આશ્ચર્ય થયું કે આ બાજુ આટલી બધી આખી પાર્લામેન્ટ બેહાડી છે ભગવાનની, અને આ બાજુ આ દારૂ આ તે બધું પાછું રાખ્યું છે. એટલે ટકોર કરી કે તમે આ ભક્તિ કરો છો, પરંતુ આ જે દારૂની બોટલના અંતે બધું દેખાય છે તેનું શું સમજવું કે સ્વામી એટલા પરદેશમાં રહે એટલે રાખવું પડે, પણ હું એમને એમ પીતો નથી, બધા મૂર્તિઓ ધરાઈને જ પીવું છું કે એમને એમ પીતો નથી. કે તમારી મૂર્તિ સ્વામિનારાયણને આપો તો એમને કાલથી ધરાઈશ કે આવી પ્રકારની ભક્તિ એ આ બધી હોય છે. તો આ ભક્તિનો કોઈ અર્થ નથી. એ ધર્મ સહિત ભક્તિ એ આપણા જીવનની અંદર જોઈએ. નવરાત્રિમાં ભક્તિ ઓવરફ્લો થતી દેખાય તમને બહાર. આમ અત્યારે શ્રાવણ મહિનામાં સિઝન આવે,